નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का पारुल यूनिवर्सिटी दुष्कर्म केस में रेक्टर भावना चौहान की जामीन अर्जी सेशन्स कोर्ट द्वारा नामंजूर कराई। માંજલપુર ખાતેથી રૂપિયા 1,70,000 રોકડાનો થેલો નજર ચૂકવીને ભાગેલ 3 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા। ગત મોડી રાત્રે હાથીખાના વિસ્તારમાં તાજિયાના જુલુસમાં મુસ્લિમ યુવકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસમાં રેક્ટર ભાવના ચૌહાણની જામીન અરજી નામંજૂર કરવામાં આવી। પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મના બનાવમાં પકડાયેલી હોસ્ટેલની રેક્ટર ભાવના ચૌહાણે જામીન પર મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે અરજી કોર્ટ દ્વારા ફગાઈ દઈને નામંજૂર કરાઈ હતી। માંજલપુર ખાતેથી રૂપિયા 1,70,000ની મત્તાવાળા થેલાને ફરિયાદીની નજર ચૂકવીને લઈ જનાર 3 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા છે। તારીખ 3/10/2016ના રોજ ભદ્રેશ પ્રભાકર પંડ્યા રહેઠાણ 13 શ્રીજી બંગલો મકરપુરા કેશિયર તરીકે નોકરી કરે છે, જેથી બપોરના સમયે થેલામાં 1,70,000 રોકડ તથા એકાઉન્ટ પે ચેક મૂકીને બેંકમાં ભરવા માટે જતા હતા। ત્યારે માંજલપુરના રિલાયન્સ અર્ગ પાસે 2:45 વાગ્યાના અરસામાં બાઇક લઈને ઉભા રહેલા 2 અજાણ્યા ઈસમોએ બાઇક બગડી છે તેમ જણાવીને ઉભા રાખી મદદ કરવા માટે જણાવ્યું હતું। ત્યારે તેમનો રૂપિયો અને ચેક વાળો થેલો 2 પૈકી એક ઈસમે નજર ચૂકવીને ભાગી છૂટ્યો હતો અને બીજો યુવાન પણ બાઇક લઈને ભાગી છૂટ્યો હતો, જેની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી। ફરિયાદીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા બાતમીના આધારે ગઈકાલે રાત્રે સાકરદા ગામ ખાતેથી 4 વ્હીલર કાર તથા બાઇકની સાથે પદમલા રોડ ખાતેથી ફિરોજ પ્યારે સાહેબ રાણા રહેઠાણ તાલુકો સાવલી, સાગર શાહ ઉમશા દિવાન રહેઠાણ તાલુકો સાવલી, વિશાલ દિલીપ રાણા રહેઠાણ રણિયા ગામ તાલુકા સાવલીને શોધી કાઢી રૂપિયા 42,200ની ચલણી નોટો, 2 મોબાઈલ, કાર, બાઇક સહિત રૂપિયા 2,320,000ના મુદ્દામાલની સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગઈકાલે રાત્રે તાજિયા લઈને જતા મુસ્લિમ યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। હાલ મોહરમનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ કોમના લોકો દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે ગઈ મોડી રાત્રે હાથીખાના વિસ્તારમાં મુસ્લિમ કોમના યુવકો તાજિયા લઈને જતી વેળાએ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાવલીના ભાદરવા ગામ ખાતે ચાલી રહેલા ગરબામાં વિજય વાઘેલા દ્વારા મોટી સંખ્યામાં લાહણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેઘરાજાએ પૂરા ગુજરાતમાં મહેર કરી છે, ત્યારે ગરબામાં આયોજકોમાં વરસાદના કારણે ચિંતામાં મુકાઈ ગયા છે, પરંતુ ગામડાઓમાં વરસાદ નહિવત અસર દેખાઈ રહી છે અને ગામડાઓમાં ગરબાની રમઝટ જામી છે। તેવામાં વિજયભાઈ વાઘેલા જેવા ઉદાર મનના માણસો દ્વારા લાહણી જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરીને ગરબે ઘૂમતા ખેલૈયાઓનો મનોબળ વધારી રહ્યા છે। આજરોજ ભાદરવા ગામમાં ચાલતા મા અંબાના તમામ ગરબા પર જઈને આરતી કરી ભારે માત્રામાં ગરબે ઘૂમતા બાળકો અને મહિલાઓને લાહણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાદરવા ગામનું સુપ્રસિદ્ધ શ્રી ચહેર માતાજીના મંદિરે ચાલતા ગરબામાં જઈને મંદિરના મહંત શ્રી રમેશભાઈ રાવળદેવના આશીર્વાદ લઈને આરતીનો લહાવો પણ વિજય વાઘેલાએ લીધો હતો। ધર્મોના કાર્ય સાથે જોડાયેલા અને ધાર્મિક પ્રવૃત્તિ તથા અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા કાયમ તત્પર રહેતા વિજયભાઈ વાઘેલાની આવી સરસ પ્રવૃત્તિને ભાદરવા ગામના લોકોએ વધાવી લીધી હતી અને સાલ ઓઢાડી વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભાદરવા ગામની જનતા હંમેશા માટે વિજયભાઈ સાથે છે તેવો સૂર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।
અંકલેશ્વરમાં દેશી તમંચા સાથે યુવકને ઝડપી પાડતી ભરૂચ એલસીબી. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગની પાસે ભરૂચ એલસીબીએ બાતમીના આધારે દેશી તમંચાની સાથે એક યુવકને ઝડપી પાડી મોપેડ સહિત ₹55,000નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબી સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને સફેદ કલરની મેસ્ટ્રો મોપેડ નંબર GJ1613M1979 પર એક ઈસમ જીઆઈડીસી ચોકડી તરફથી દેશી તમંચા સાથે અંકલેશ્વર શહેર તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આ મોપેડ આવતા તેને રોકીને પૂછપરછ કરતા તે જૂના દીવાનો હિમાંશુ સુંદર પટેલ હોવાનું જણાવ્યું હતું. મોપેડની ડિક્કીમાં તપાસ કરતા દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે હિમાંશુ પટેલની ધરપકડ કરીને 5,000ની કિંમતનો દેશી તમંચાની સાથે 50,000ની કિંમતની મેસ્ટ્રોનો મળીને કુલ 55,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રભુ સોલંકી દ્વારા આયોજિત માં આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ગઈકાલે સંગમ 4 રસ્તા પાસે પ્રભુ સોલંકી દ્વારા આયોજિત માં આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2016 અંતર્ગત વિજયનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ત્યારે આખું ગ્રાઉન્ડ ખેલૈયાઓ તથા પ્રેક્ષકોથી છલકાઈ જવા પામ્યું હતું. સાથોસાથ પ્રભુ સોલંકી દ્વારા ગરબાના છેલ્લા દિવસે પ્રોત્સાહિત ઇનામો સાથે નાના બાળકો માટે સોનાની ચેન આપવાની પણ ઘોષણા કરાઈ હતી.
માતાજીનો ને ગરબા આજે સારા રીતના મોટો ગરબા જમ્યા છે આજે ને આજે આરતીમાં અહીંયા ઉપસ્થિત જેવા પૂર્વ કાઉન્સિલર પાંડુભાઈ યાદવ એવા અમારા પિક્ચરના હીરાલાલભાઈ ડાયરેક્ટર ખત્રી હીરાલાલ ખત્રી અમારા જે લવ યુ યારના ડાયરેક્ટર છે જેવી એમને 2-4 પિક્ચર બનાવી છે ચાણક્યની છેલ્લી ચાલ ને એવા કાનજીભાઈ પહેલવાન જે રમત ગમતમાં બહુ છોકરાઓને એમને સારું પ્રોત્સાહન આપ્યું છે, સારી એક શિક્ષણ આપ્યું છે છોકરાઓને આજે ને એવા છોકરા બહુ સરકારી નોકરીમાં પણ લાગી ગયા છે. કાનજી કાકાના હાથના નીચે જે છોકરા મોટા થયા છે જે એમને ખરેખર દિલથી છોકરાઓને જે કલા શીખાઈ છે તો એના લીધે હું બધાનો જ આજે પાંડુભાઈ અમારા ભાઈ કાનજીભાઈ પહેલવાન અમારા હીરાલાલભાઈ ડાયરેક્ટર ખત્રી આજે એમનું અમે અહીંયા આરતીમાં બોલાયા છે તો આયા એ લોકો એના લીધે બધાનું ખૂબ ખૂબ જે બોલી યુવક મંડળ ને અમારા બધા જ ટીમ વતી લવ યુ યાર ટીમ વતી બધાનો ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય સુરતમાં મહિલાને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાખોની મતાની ચેઇન કબજે કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે લિંબાયતના આસપાસ કુબેરનગર પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી વગર નંબર પ્લેટની મોટરસાઇકલ પર નીકળેલા યુવકોને અટકાવ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ સુરતમાં ડિંડોલી સાંઈ વિલા સોસાયટીમાં રહેતા વિજય પાટીલ અને સમાધાન કોળી હોવાનું જણાવ્યું હતું. તો પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગ કરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ 3 ગુનાના ભેદ ઉકેલ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં 2 લૂંટારુઓ પોતે એલસીબીના અધિકારી હોવાનું જણાવીને ₹58 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં માતા ચોક પાસે એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ₹58 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. 2 લૂંટારુઓ સ્વિફ્ટ કારમાં આવીને આંગડિયા પેઢીના કર્મચારીને 2 લૂંટારુઓએ એલસીબીના અધિકારીઓ હોવાનું જણાવીને અટકાવ્યો હતો અને પછી ₹58 લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પૂના પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પર્વત પાટિયા વિસ્તારમાં નાકાબંધી પણ કરી હતી. ઘટના સ્થળથી નજીકના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનની નવી પદ્ધતિ મુજબ સંયોજક નીમવા માટે કવાયત હાથ ધરાઈ. વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનની નવી પદ્ધતિ મુજબ સંયોજક નીમવા નવા માળખાની રચનાનું આયોજન કરાયું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 1 વર્ષનો સમય બાકી રહેતા કોંગ્રેસ પક્ષ દ્વારા વડોદરા જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં મળેલી જિલ્લાના આગેવાનોની બેઠકમાં જિલ્લા અને તાલુકા અને ગ્રામ્ય સંયોજકનું માળખું રચવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં બેઠકમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ હતી. આ અંગે વધુ માહિતી અમિત ચાવડા તથા કુલદીપ ચાવડા વડોદરા જિલ્લા કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. નવસર્જન ગુજરાતના લક્ષ્ય સાથે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષમાં સંગઠનમાં અને નિરીક્ષકોને જિલ્લા તાલુકા લેવલે ઘણા બધા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. એના ભાગ સ્વરૂપ જ અનેક જગ્યાએ ચૂંટાયેલા ચાલુ ધારાસભ્યો જે છે એમને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. એમાંથી ઘણા બધાએ સ્વૈચ્છિક રીતે એમની બદલે બીજા કોઈને કામગીરી સોંપવામાં આવે એવું પણ કહેવામાં આવ્યું છે. અને સાથે સાથે અનેક બીજા જે નિરીક્ષકો હતા એમને સંગઠનની અન્ય જવાબદારી સુપ્રત કરવાને કારણે ઘણી જગ્યાએ નિરીક્ષકોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વિવાદનો કોઈ પ્રશ્ન નથી. નિરીક્ષકની જવાબદારી જિલ્લાનું જે હયાત જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેરનું માળખું છે એની લોકોની સાથે રહી અને કઈ રીતે સંગઠન મજબૂત કરે એટલા માટે પૂરક જવાબદારી હોય છે. એમાં કોઈ વધારાની જવાબદારી હોતી નથી. કોંગ્રેસ પક્ષ ને કોંગ્રેસનો એક કાર્યકર ચૂંટણી જ્યારે પણ આવે ત્યારે એની માટે તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટી દિવસે દિવસે એની પ્રતિષ્ઠા અને વહીવટનું ધોવાણ થઈ રહ્યું છે. એના લીધે કદાચ દેશ અને દુનિયામાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે વહેલી ચૂંટણી લાવે તો પણ સંદેશ નથી.
ડભોઈ સેવા સદન સભાખંડમાં ડભોઈ નગરમાં વસતા હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડભોઈ પંથકમાં દશેરા મહોત્સવ અને મોહરમ પર્વ એક જ દિવસે આવતા હોય ડભોઈમાં કોમી એકાલસભર્યા વાતાવરણમાં બંને તહેવારો સંપન્ન થાય અને બંને કોમો વચ્ચે પરસ્પર પ્રેમ, સદભાવના અને આત્મીયતા ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે જોવાની ફરજ ડભોઈમાં વસતા સૌ રહીશોની હોય. આ તહેવારો શાંતિમય રીતે પસાર થશેની શ્રદ્ધાની સાથે ડભોઈમાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી SL ભટ્ટે જણાવ્યું હતું. અંતમાં મામલતદાર શ્રી દામોરે શાંતિ સમિતિનું સમાપન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. શાંતિ સમિતિના દરેક સભ્યોએ આ તહેવાર અમારા જ હોય સમગ્ર તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાશેની ખાતરી પણ આપી હતી. મુસ્લિમ સમાજનું તાજિયાનો જુલુસ અને દશેરાનો મહોત્સવ અને નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને હિન્દુ અને મુસ્લિમોના સંયુક્ત જુદા જુદા તહેવારોની વરમાળા ચાલુ છે. દશેરાના દિવસ સાથે તાજિયાનું પણ જુલુસ છે એટલે બંનેના માટે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. શાંતિ સમિતિની બેઠક ડભોઈની અંદર દર વખતે મળે છે કે દરેક સમાજના બધા ભેગા થઈને ડભોઈનું માન શાન અને ડભોઈનું ગૌરવ સચવાઈ રહે એ પ્રમાણે શાંતિ સમિતિની કાર્યવાહી હોય છે અને શાંતિ સમિતિની અંદર જે કંઈ નિર્ણય થાય છે એ પ્રમાણે તમામ સમાજ દ્વારા ગ્રાહ્ય રાખી અને સમાજને શોભે ડભોઈને શોભે એ રીતે દરેકની કામગીરી હોય છે અને ડભોઈની અંદર ડભોઈનું ગૌરવ સચવાનું છે, એકતા રહેવાની છે, ભાઈચારો રહેવાનો છે અને ડભોઈની અંદર ખૂબ શાંતિપૂર્વક હિન્દુ હોય મુસ્લિમના તહેવારો ઉજવવાના છે એ પણ નિશ્ચિત છે. અને તમામ હિન્દુઓને અને મુસ્લિમોને હું તહેવારોની શુભેચ્છા પાઠવું છું. અમિતનગર સર્કલ સ્થિત બ્રાઇટ સ્કૂલ ખાતે નવરાત્રી ગરબાનું આયોજન કરાયું હતું. બ્રાઇટ સ્કૂલ અમિતનગર સર્કલ VIP રોડ કારેલીબાગ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સ્કૂલના બાળકો સહિત શિક્ષકો, પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટી જયેન્દ્ર શાહ, સ્મિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાઇટ સ્કૂલ અમિત કોમ્પ્લેક્સ ખાતે ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે બ્રાઇટ સ્કૂલમાં ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. નર્સરીથી લઈ અને ધોરણ 10મા સુધીના વિદ્યાર્થીઓએ પાઠ લીધો હતો અને ખૂબ એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે વેશભૂષાના ઇનામો પણ આપવામાં આવ્યા હતા, બેસ્ટ પરફોર્મન્સના ઇનામો પણ આપવામાં આવ્યા હતા. એ લોકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહીને આ પ્રોગ્રામને ખૂબ સક્સેસફુલ બનાવ્યો હતો. દર વર્ષે છોકરાઓ અને વિદ્યાર્થીઓને ગરબા કોમ્પિટિશનમાં અને ગરબા રમે છે. રજવાડી મહોત્સવ ગરબા મકરપુરા દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ ભારે ઉત્સાહ વચ્ચે ગરબે ઝૂમી ઉઠ્યા હતા. મકરપુરા રોડ પર આવેલ ONGC વેલફેર કમિટી તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ નવરાત્રીમાં ખેલૈયાઓથી ગરબા ગ્રાઉન્ડ છલકાઈ ગયું હતું.
बड़ौदा द्वारा आयोजित ओएनजीसी गरबा महोत्सव 2016 का आयोजन ओएनजीसी स्टेडियम बड़ौदा में की जा रही है। इसमें गायक हमारे जो गरबा गा रहे हैं वो शूर ग्रुप के हैं, जिनका ओनर है परम 108 परम पूज्य श्री श्री पंकज गोस्वामी जी। ये मेरा टीम है जो हम लोग एम्प्लॉयज वेलफेयर कमेटी से है और हम लोग ये गरबा आयोजन कर रहे हैं विद द हेल्प ऑफ ओएनजीसी मैनेजमेंट। और ये गरबा इस विस्तार का सबसे बड़ा गरबा है जहाँ पे नहीं हो तो 30 से 40 हजार लोग हर रोज पार्टिसिपेट करते और गरबा को सक्सेसफुल बनाते। ये मेरा टीम है, श्री पारेख जी, मेरा जनक सोनी जी और वांगखेड़े जी एंड माई सेल्फ। કુબેર ભવન ખાતે માતાજીના મૂર્તિની સ્થાપના કરાઈને પૂજા અર્ચના કરાઈ। શહેરમાં આવેલ કુબેર ભવન ખાતે છેલ્લા 35 વર્ષથી નવરાત્રી પર્વમાં માતાજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 34 વર્ષથી કર્મચારી દ્વારા ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરાય છે તથા પૂજા અર્ચના સહિત ભજન સત્સંગ પણ યોજવામાં આવે છે। 34 વર્ષથી આરતીનો પ્રોગ્રામ આપણે વેચાણવેરા ખાતાના પહેલાં પછી હવે કોમર્શિયલ ટેક્સ ઓફિસ અને હવે બધા ખાતાના કુબેર ભવનમાં જેટલા ખાતા હોય તમામ કર્મચારીઓ સાથે મળી અને બપોરે 2 થી 3માં આરતીના રિસેસના સમયે આરતીનો કાર્યક્રમ અને પૂજાપાઠનો કાર્યક્રમ ભાવ ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરે છે। આમાં વિશેષતા એ છે કે તમામ ગાવાવાળા પછી સ્ટેજવાળા અને બધા જ ખાતાના જ માણસો છે। આ માળીથી માંડીને સુધી વર્ગ 4થી માંડીને વર્ષોથી મિનિસ્ટરો છે, પછી જુદા જુદા કોર્પોરેટરો છે, જે કાર્યકરો છે, સારા કાર્યકરો છે, એમને બોલાવી અને એમને આરતી કરાવવામાં આવે છે। જે સારા દિલથી કામ કરે છે એમને અહીંયા શુભેચ્છા રૂપે આરતીનો કાર્યક્રમ એમાં ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી બી આવે છે। અમારા કમિશનર શ્રી કે જોઈન્ટ કમિશનરો અહીંયા હોય છે આરતીમાં। હવે લેજો એક નાનકડો વિરામ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ। અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે। જી સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી। વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા। અરે ક્યાં સુધી 2G અને 3G મોબાઈલ વાપરીશ? 4G ફોન લઈ આવ। અરે મોંઘો કેટલો પડે આ 4G મોબાઈલ? અરે શિવ મોબાઈલ છે ને વડોદરામાં સૌથી સસ્તા મોબાઈલ ત્યાં જ તો મળે છે। 4G સિમ કાર્ડ, અનલિમિટેડ 4G ઇન્ટરનેટ એન્ડ કોલ્સ, 300 લાઈવ ટીવી ચેનલ ફ્રી અને પાછો સરળ હપ્તે મોબાઈલ ઉપલબ્ધ છે, સાથે 24 મહિનાની વોરંટી। વડોદરામાં બધી જ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે લેવાનું એકમાત્ર સ્થળ શિવ મોબાઈલ એટ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા। હાલો તમારું દૂધ। લે બેટા, તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક। મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લીમ અને ટ્રીમડ દૂધ જોઈશે અને હું તો અમૂલ શક્તિની ચા પીશ। તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ। ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ। વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે। લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબ જાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર। આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો। દિવાળી હોય કે હોળી હોય, ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ। બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટ। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada.
and more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse Circle. उफ, क्लाइंट का फोन था पर बैंक में बिजी था, रिसीव नहीं कर पाया। बिजनेस हाथ से गया समझो। अरे यार, ये हमारे रिसेप्शनिस्ट 2 मिनट दूसरे फोन पे बिजी क्या थी? मेरी तो एक बिजनेस लीड मिस हो गई। क्या आपके कॉल आपके बिजनेस के लिए इम्पोर्टेंट है? तो उन्हें मिस मत होने दीजिए। कनेक्ट विद SSP कम्युनिकेशंस फॉर वर्चुअल नंबर, टोल फ्री नंबर एंड मिस्ड कॉल नंबर सोल्यूशन के साथ, जहां एक साथ 30 से ज्यादा कॉल अटेंड हो सकते हैं। सिंगल नंबर पे आपका बिजनेस मैनेज हो सकता है विद प्रोफेशनल वेलकम मैसेज, ट्रांसफर कॉल फैसिलिटी जैसी सुविधाओं के साथ। फॉर डेमो कॉन्टैक्ट SSP कम्युनिकेशंस, कॉल ऑन 7817034885 or visit www.sspcommunications.com. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। પાદરા ખાતે 3 દિવસીય જિલ્લા કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનનો પ્રારંભ થયો હતો। GCRTC ગાંધીનગર અને વડોદરા શિક્ષણ તાલીમ ભવન અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો 3 દિવસીય ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2016નું પાદરાની ગીતાંજલિ વિદ્યાલય ખાતે 3 દિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો હતો। પાદરા ખાતે ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના શિક્ષણ વિભાગના આગેવાનો અને અધિકારીઓ સહિત જિલ્લાભરની શાળાઓના વિદ્યાર્થીઓની સાથે માર્ગદર્શન શિક્ષકોએ હાજરી આપી હતી। આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં આ પ્રદર્શનને નિહાળવા માટે વિદ્યાર્થીઓ પાદરાની શાળામાં પધારે તે માટે આયોજક શાળાએ વિનંતી કરી હતી। throughout the whole world, so water also, air quality, so many things, solid waste management, बहुत ઇમ્પોર્ટના રૂપમાં ઓફિસમાં શ્રી દિનુ મામા ઉર્ફે દિનેશભાઈ। શિક્ષણ વિભાગ તથા GCRT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનો આયોજિત થાય છે। એ જ પ્રમાણે વડોદરા જિલ્લામાં પણ પ્રાથમિક કક્ષાએ CRC કક્ષાથી લઈને તાલુકા કક્ષામાંથી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને વિભાગ દીઠ જે કૃતિ પ્રથમ આવે છે એને જિલ્લા કક્ષાએ ભાગ લેવાનો હોય છે। તે જ પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ SVS કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાએ આવે છે। આમ આ રીતે દરેક વિભાગમાં વડોદરા જિલ્લાના 8 તાલુકામાંથી એક કૃતિ આવે છે અને એ જ પ્રમાણે SVS કક્ષાએથી પ્રથમ 2 જે શ્રેષ્ઠ કૃતિ હોય છે એ જિલ્લા કક્ષાએ ભાગ લે છે। એ પ્રમાણે પ્રાથમિકની દરેક વિભાગમાં 8 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી દરેકમાં 14 કૃતિ આવે છે અને એ પ્રમાણે દરેક વિભાગમાં આજે કુલ 22 કૃતિએ એમ કુલ 110 કૃતિએ આજના આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ છે। અચ્છા, અને આ 3 દિવસમાં બાળકો પોતાના જે નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ પસંદ થશે એને રાજ્ય કક્ષાએ આગળ ભાગ લેવા દેવામાં આવશે। આમ દરેક વિભાગમાંથી 1 કૃતિ એટલે પ્રાથમિકમાંથી 5 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી 5 એમ જિલ્લાનું 10 કૃતિ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે। ગત વર્ષે પણ આ પ્રમાણે રાજ્ય કક્ષાએ 10 કૃતિએ ભાગ લીધો હતો। એ પૈકી રાજ્ય કક્ષાએથી નેશનલ કક્ષા સુધી જવામાં વડોદરા જિલ્લાની 3 કૃતિ સફળ થઈ હતી। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વાઘોડિયા રોડ સ્થિત ગુરુકુલ ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ દ્વારા સુંદર ગરબાનું આયોજન કરાયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી બહેનો અને ભાઈઓ દ્વારા ગરબામાં ભાગ લેવામાં આવ્યો હતો તથા મોટી સંખ્યામાં સત્સંગીઓ ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા।
આપને બધાને સહપરિવાર અમારા સંતો તરફથી હાર્દિક શુભકામનાઓ સાથે જય સ્વામિનારાયણ. રાવપુરા સ્થિત ખાદીગ્રામ ઉદ્યોગ સંઘ ખાતે 5 દિવસમાં કુલ 44 લાખની ખરીદી શહેરીજનો દ્વારા કરાઈ હતી. રાવપુરા સ્થિત ખાદીગ્રામ ઉદ્યોગ સંઘ ખાતે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હતી ત્યારથી આજ દિન સુધી માત્ર 5 દિવસમાં 44 લાખની ખરીદીનું વેચાણ થવા પામ્યું હતું. ખાદીગ્રામ ઉદ્યોગ ભવન કોઠી રાવપુરા એક મોટી સંસ્થા આવેલી છે. તેમાં ગાંધી જયંતિ નિમિત્તે 15 થી 25% ડિસ્કાઉન્ટ બીજી તારીખથી શરૂ થયું છે. આજે તારીખ 6 તારીખ સુધીનું વેચાણ લગભગ 44 લાખ રૂપિયા જેવું વેચાણ થયું છે અને વડોદરા જનતાએ અમને પૂરેપૂરો સાથ સહકાર રોજીરોટી મેળવવામાં આપેલ છે. તે બદલ વડોદરાની જનતાનો હું આભાર માનું છું. વડોદરા જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગ ભવન કોઠી રાવપુરા વડોદરા. પાવી જેતપુર ખાતે માતાજીની આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાવી જેતપુર ખાતે આવેલા અંબેમાના મંદિરે નવરાત્રી દરમિયાન સેંકડો ભાવિક ભક્તો માતાજીની આરતીમાં ભાગ લઈને માતાજીની આરાધના કરવામાં આવે છે. માતાજીની આરાધના પર્વ નવરાત્રીમાં પાવી જેતપુર ખાતે આવેલા માઈ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવે છે. ઉપરાંત આરતીમાં આખું પાવી જેતપુર ગામ માઈ ચોકમાં માતાજીની આરાધના કરવા માટે આવી પહોંચે છે અને આરતીમાં ભાગ લઈને માતાજીની આરાધના કરે છે. આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામનાની પૂર્તિ માટે માનતા રાખે છે અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે. માં માતાજીના મંદિરની સ્થાપના થઈ ત્યારથી માંડીને એવું કહેવાય છે કે જે દિવસથી આ માતાજીની સ્થાપના થઈ સાક્ષાત માતાજીનું સ્વરૂપ ત્યાં બિરાજમાન છે. નવરાત્રિના મહોત્સવમાં ખાસ કરીને નવરાત્રિનું જે પર્વ હોય છે એમાં માં છાયા રૂપે સાક્ષાત બિરાજમાન થાય છે અને લોકોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. જે લોકો આ માતાજીના ચરણે આવે છે માં સદાય એમના પર છાયા રાખે છે, એની કરુણા એના પર વરસાવે છે અને માની દયા સૌની પર આવે છે. નવરાત્રિના 9 દિવસમાં ખાસ કરીને આ આરતીમાં લોકો માતાજીના જે દિવ્ય સ્વરૂપ છે એ દિવ્ય સ્વરૂપને નિહાળવા માટે આવે છે. 9 દિવસમાં માતાજીનો શૃંગાર અમે એવી રીતના કરીએ છીએ કે સાક્ષાત તમને એવું લાગે કે આકાશમાંથી માતાજી ધરતી ઉપર આવ્યા છે અને પોતાની દયા અને કરુણા લોકો પર વરસાવવા આવ્યા છે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસમાં રેક્ટર ભાવના ચૌહાણની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ. માંજલપુર ખાતેથી રૂપિયા 1,70,000 રોકડાનો થેલો નજર ચૂકવીને ભાગેલ 3 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા. ગત મોડી રાત્રે હાથીકાના વિસ્તારમાં તાજિયાના જુલુસમાં મુસ્લિમ યુવકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.